બાપદાદાનું બુલડોઝર, જ્યાં મહાનગરપાલિકા દ્વારા શનાળા રોડ પર આ કાર્યવાહી કરાય। બિનઅધિકૃત બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે। લારીઓ અને છાપરા સહિત નાના મોટા પાકા બાંધકામો દૂર કરાયા છે। રસ્તા પર થયેલા દબાણો દૂર કરી મહાનગરપાલિકાએ કડક હાથે કાર્યવાહી કરી। આજે શનાળા રોડ ઉપર ઉમિયા સર્કલથી લઈને સરદારજીના સ્ટેચ્યુ સુધી દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। એમાં નાના મોટા જેટલા પણ દબાણ હતા એ પણ દૂર કરાયા છે। સાથે સાથ જે ટ્રાફિકને અડચણરૂપ કોઈ પણ સ્ટ્રક્ચર્સ હતા એ પણ દૂર કરવામાં આવ્યા છે અને નાના મોટા બાંધકામ પણ જે ધ્યાને આવ્યા છે એ પણ દૂર કરવામાં આવ્યા છે। તો આવનારા દિવસોમાં પણ મહાનગરપાલિકાની આ ઝુંબેશ ચાલુ રહેશે। વન વીક વન રોડ અંતર્ગત શહેરના અન્ય રસ્તાઓ ઉપર પણ દબાણો દૂર કરવાની કામગીરી કરાશે। રસ્તા ઉપર ફરી દબાણ ન થઈ જાય તે બાબતનું પણ ધ્યાન રખાશે। આપણા શહેરમાં કુલ 24 રોડ્સ છે અને એની લેન્થ ઓલમોસ્ટ 28 કિલોમીટર જેટલી છે, તો એનું સતત સુપરવિઝન કરતા રહેવું પડશે। એના માટે જેમ મેં આપને કીધું કે વન વીક વન રોડ જ્યારે અમે લઈશું તો તમામ રોડ્સનું વારો કોઈ કે કોઈ વીકમાં ફરી આવી જવાનું છે અને આનું એક એન્ટાયર સ્કેડ્યુલ અમે તૈયાર કરશું અમારી ટીમ માટે, જેથી તમામ રોડ્સ જે એક વખતે જ્યાં દબાણ ક્લિયર થાય ફરી જ્યારે સ્કેડ્યુલ નેક્સ્ટ આવે ત્યારે ફરી એ રોડ્સ ઉપર ફોકસ થઈ શકે। ગીર સોમનાથના